મિત્રો આપણે આજે બનાવીશું જે એકદમ ઝીણા કાપેલા ટમેટા ને ચણાના લોટનું શાક. તો ચાલો કેવી રીતે બનાવવાનું. પહેલાં નાખવાની છે રાઈ, બરાબર. રાઈ નાખી અને પછી આપણે ટમેટા વઘારવાના. જેવો વઘાર કે તરત ઢાંકી દેવાનું, નહીંતર વઘાર ઉડી જાય ને મિત્રો તો વસ્તુ સારી ના બને, બરાબર. એટલે આપણે વઘાર કરી હંમેશા ઢાંકી દેવાનું, એટલે વસ્તુ આપણી બને સ્વાદિષ્ટ સુપર. બધા ટમેટા આપણે વઘારી દીધા છે. હવે આપણે એને મસ્ત રીતે હલાવી નાખવાના છે. મસ્ત રીતે હલાવી નાખ્યા ને આપણે, એટલે હવે શું મસાલો કરવાનો છે. પહેલાં તો આવશે હલ્દી, કેટલી 2 ચપટી. ટમેટા કેટલા છે? 250 ગ્રામ ટમેટા છે. ઓકે, એટલે 2 ચમચી મારે શું છે, લાલ મિરચી, એ સ્વાદ અનુસાર હોય. 1.5 ચમચી ધાણા પાવડર, એ વધારે લેજો. 1.5 ચમચી, 250 ગ્રામમાં 1.5 ચમચી ધાણા પાવડર, એટલે સરસ ગ્રેવી ફાઇન બનશે એની. અને પછી 1 ચમચી ટમેટું હોય એટલે આપણે મરચ તો નાખવી પડે, નહીંતર એકલું ખાટું લાગે. આ ખાટું મીઠું મસ્ત બને. પછી આવશે મિત્રો આપણે સ્વાદ અનુસાર નમક. જે આપણે ખાતા હોય એ પ્રમાણે નમક લેવાનું. હવે શું કરવાનું છે, આપણે ગેસ થોડો વધારવાનો છે, થોડો. અને પછી આને મસ્ત એક રસ કરી દેવાનું. કેવી રીતે? ઓકે, આવી રીતે લોટ નાખવાનો છે, પણ મિત્ર હમણાં નહીં નાખવાનો. આપણે ક્યારે નાખીશું? ટમેટા કચરા થઈ જાય પછી. આખું શાક બનતા કેટલી વાર લાગે છે? 5 મિનિટ. 5 મિનિટથી વધારે નથી થતું. હવે આ મસ્ત થઈ ગયું ને, આવી રીતે હલાવ્યું ને. હવે શું કરવાનું છે, આપણે એની ઉપર આ ઢાંકવાનું છે, ને ઢાંકી પછી એની ઉપર આપણે મૂકવાનું છે પાણી મૂકી અને પછી પાણી આપણે એની અંદર રાખીને ખૂબ હલાવવાનું છે. ઓકે મિત્ર, આ પાણી છે ચા જેવું ગરમ થઈ જાય પછી આપણે અંદર નાખવાનું છે. હવે આપણે છે ને મિત્ર, આ પાણી થઈ ગયું ચા જેવું ગરમ, અને ટમેટા કેવા થઈ ગયા આ રીતે. હવે એટલે આપણે થોડુંક છે ને આમાં પાણી રેડવાનું, આટલું, આ ટાઈપનું, બરાબર. એટલે જો આવો રસો થશે. આવો રસો થાય ને એટલે હવે આપણે શું કરવાનું, આપણે આ ચમચો એક લીધો આપણે ચણાનો લોટ, પછી એ લોટની અંદર આપણે તેલનું મોવણ કરી દીધું. તો હવે એ લોટને આપણે શું કરવાનું છે, આ રીતે આપણે ટમેટામાં છાંટવાનો છે. છૂટો છૂટો કરીને એમને આમ લોચો મૂકી નહીં દેવાનો, તો ગાંઠ વળી જશે, બરાબર મિત્રો. એટલે આને આ રીતે આવી રીતે મસ્ત રીતે ભભરાવી દેવાનો તેલવાળો કરીને. પછી તેલવાળો કરીને આવું ભભરાવી દો ને પછી રાખવાનો છે 2 મિનિટ. 2 મિનિટ રાખો ને, ઉપર પાણી ના હોય તો ચાલે, પણ આપણે જરીક નાખવું હોય તો નાખવાનું, નહીં તો નહીં નાખવાનું. એટલે હું નાખતી નથી અત્યારે, બરાબર. જરૂર નથી. એમ થાય કે રોટલા જોડે ખાવો ને બહુ રસો કરવો છે તો રાખવાનું, પણ અંદર પાણી હવે નહીં રેડવાનું. ઓકે મિત્ર, હવે બની જશે હમણાં ઓનલી 2 મિનિટ. મિત્ર, આપણું શાક બની ગયું છે રેડી. કેટલું મસ્ત બન્યું, ગ્રેવીવાળું. આ રીતે બનાવવાનું આપણે, બરાબર. રોટલા જોડે, રોટલી જોડે, પૂરી જોડે એ પણ રીતે તમે ખાઈ શકો છો. એવું નથી કે આપણે ખાલી રોટલી જોડે જ ખવાય, જે આપણી પસંદ. હવે આપણે મિત્ર આની અંદર આપણે નાખવાના છે થોડા ધનિયા, લીલા ધાણા નાખવાના, બહુ મસ્ત લાગશે. અને ખાજો અને યાદ કરજો, બનાવજો જરૂર મિત્ર. કેવું બન્યું એ અમને કહેજો. લાઈક, શેર, સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો. સર્વ મિત્રને મારા જય શ્રી કૃષ્ણ.